દોસ્તો, આજે ઘણા બધા છાપામાં સમાચાર છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હી શરાબ નીતિનો જે કેસ હતો એમાં એમના સહિત મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના લગભગ 26 લોકોને કોર્ટે છોડી મૂક્યા છે. હવે આ છોડી મૂક્યા છે એમાં ઘણા છાપાઓ એવા શબ્દો વાપર્યા છે કે નિર્દોષ છોડી મૂક્યા છે. નિર્દોષ છોડી મૂક્યા છે એ વાત ખોટી છે. શા માટે ખોટી છે? જરાક ધ્યાનથી સમજજો. કાયદાકીય રીતે આ બે વસ્તુમાં બહુ મોટો ફેર છે. નિર્દોષ છોડી મૂકવાનો મતલબ શું છે? તો કે તમારા પર કંઈ આરોપ આવે છે, એ આરોપ તમારી સામે ઘડવામાં આવે છે, કોર્ટમાં એ રજૂ કરવામાં આવે છે, કોર્ટ એ આરોપને ઘડે છે એટલે કે રાખે છે અને તમારો કેસ ચાલે છે. કેસ ચાલ્યા બાદ સાક્ષીઓ આવે છે, તપાસ થાય છે, કેસ ચાલતો રહે છે, સુનાવણી થાય છે અને જ્યારે સુનાવણી ખતમ થાય છે ત્યારે જજ ચુકાદો આપે છે કે તમે નિર્દોષ છો. આને કહેવાય એક્વિટલ, એટલે કે નિર્દોષ છૂટ્યા. બીજી પ્રક્રિયા થાય છે. એ શું થાય છે એ સમજજો બરાબર. બીજી પ્રક્રિયામાં કોઈ એજન્સી છે એ તમારા પર લાગેલા આરોપની તપાસ કરે છે. જેમ કે કેજરીવાલના કેસમાં ઈડી અને સીબીઆઈએ કર્યું. આ જે કેસ છે, આપણે સીબીઆઈના કેસની વાત કરીએ છીએ. તો એ પુરાવાઓ એકઠા કરે છે કે આ જે કેસ છે એમાં શું શું પ્રશ્નો ઊભા થયા, એવા પુરાવા એકઠા કરે છે કે આ કેસ બને છે કે નથી બનતો. અને એ પછી એ પુરાવા સાથે કોર્ટમાં જાય છે અને કોર્ટમાં કહે છે કે આ અમારી પાસે પુરાવા છે અને આના ઉપરથી તમે આરોપ નક્કી કરી આપો કે આ કેસની અંદર શું આરોપ બની શકે છે, તમે નક્કી કરી આપો. અને કોર્ટ એ વખતે પુરાવા તપાસે છે અને જોવે છે કે આ પુરાવા છે એ કાયદાકીય રીતે કેટલા સક્ષમ છે પ્રાથમિક રીતે કેસ ચાલવા માટે. જો કોર્ટને એવું લાગે કે પુરાવા સક્ષમ છે પ્રાથમિક રીતે, સમજો પ્રાથમિક રીતે, કેસ ચાલવાની વાત પછીની છે, ચુકાદાની વાત પછીની છે, પણ પ્રાથમિક રીતે જો કોર્ટને એવું લાગે કે આ કેસમાં દમ છે, આ કેસ કદાચ ને સાચો છે, એવું જો કોર્ટને લાગે તો કોર્ટ આવી વખતે આરોપ ઘડી આપે છે અને એ વ્યક્તિ ઉપર પછી આરોપ પ્રમાણે આગળ કેસ ચાલે છે. અને આપણે કહ્યું એ પ્રમાણે એ કેસમાં પછી કોઈ દોષિત સાબિત થાય છે, કોઈ નિર્દોષ સાબિત થાય છે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના કેસમાં શું થયું એ બરાબર સમજો. સીબીઆઈએ મસ્ત મોટા થોકડા બંધ પ્રમાણો ભેગા કર્યા જેથી અરવિંદ કેજરીવાલ ઉપર કોર્ટ આરોપનામું ઘડી શકે અને એ કોર્ટને સોંપવામાં આવ્યા. કોર્ટને કહેવામાં આવ્યું કે આયરું અમારી પાસે આટલો એવિડન્સ છે ને તમે આના ઉપરથી નક્કી કરો કે આ કેસમાં અરવિંદ કેજરીવાલ ઉપર કેવી રીતના આપણે કામ ચલાવી શકીએ. કોર્ટે આ બધા જ આરોપો તપાસ્યા, ઢગલાબંધ મોટા મોટા થોથા ઉથલાવ્યા અને કોર્ટે જોયું કે કાયદાકીય રીતે આમાંનું એક પણ પ્રમાણ શું એવું છે કે જેના કારણે અરવિંદ કેજરીવાલ ઉપર કેસ ચાલી શકે. આ કોર્ટે જોયું અને કોર્ટે અભ્યાસ કરવામાં કોર્ટને એવી ખબર પડી કે જે કોઈ પણ દાવો સીબીઆઈ કરી રહી છે એ દાવા પ્રમાણેના જે કોઈ પણ પ્રમાણ જોઈએ, જે સાક્ષ્ય જોઈએ, જે ટકોરાબંધ પ્રાથમિક કેસ બનાવે એવી વિગતો જોઈએ, એવી વિગતો ક્યાંય નથી. અને એટલે જ કોર્ટે આ કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને બીજા પણ જે લોકો આ કેસમાં હતા એમને નિર્દોષ નથી છોડ્યા, પણ સીબીઆઈના કેસને ધક્કો મારી દીધો છે. કહ્યું છે કે તમારા કેસમાં કોઈ દમ નથી અને એટલે જ આ કેસ ચાલી શકે એમ જ નથી. એટલે નિર્દોષ છૂટવાની તો વાત જ ભૂલી જાઓ. નિર્દોષ છૂટવાની તો પછીની વાત છે. એમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તમારા પર કોઈ આરોપ જ નથી બનતો. જાઓ તમે અહીંયાથી, તમે કંઈ ખરાબ કામ કર્યું જ નથી. પ્રાથમિક રીતે પણ કોઈ એવી વાત નથી બનતી કે તમારા ઉપર કાંઈ કેસ ચલાવી શકાય. તો કોર્ટે આવું સ્પષ્ટ કહ્યું છે અને સીબીઆઈએ જે કામ કર્યું છે એ એવી રીતે કર્યું છે કે જેમાં અમુક અધિકારીઓને, સરકારી અધિકારીઓને વાલા દવલા બનાવી અને કોઈક ઉપર આરોપ મૂક્યા છે, કોઈક ઉપર નથી મૂક્યા. કોર્ટે એની પણ નોંધ લીધી છે અને એટલા માટે કોર્ટે એવું પણ કહ્યું છે કે જે સીબીઆઈના લોકોએ આ પ્રકારની બાયસ્ડ, તરફદારી કરતી તપાસ કરી છે
એની જવાબદારી નક્કી થવામાં આવે કે કેમ આવી તપાસ કરી છે, કેમ આટલી નબળી તપાસ કરી છે, કેમ આરોપનામું ઘડી શકાય એમ નથી એવી તપાસ કરી છે. તો એના માટે જે અધિકારી જવાબદાર હોય એના પર કામ ચલાવવાનું પણ કોર્ટે કહ્યું છે. આ બરાબર સમજજો. આ બધાનો સાર શું છે દોસ્તો? આ બધાનો સાર એ જ છે કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે, એને દિલ્હીની સત્તામાંથી ઉતારવા માટે એક ષડયંત્ર ઘડવામાં આવ્યું અને એ ષડયંત્ર તહેત યેન કેણ પ્રકારેણ કાયદાઓની કલમો લગાવીને એને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા. પણ જ્યારે કોર્ટમાં આ વાત પહોંચી ત્યારે કોર્ટની પાસે પ્રાથમિક આરોપનામું ઘડી શકાય એવા પણ તથ્યો સીબીઆઈ રજૂ કરી શકી નહીં. મતલબ શું થયો? મતલબ એ થયો કે આ ખોટા કેસને કારણે અરવિંદ કેજરીવાલને લગભગ 6 મહિના અને મનીષ સિસોદિયાને લગભગ 1.5 વર્ષ જેટલું જેલમાં રાખવામાં આવ્યા. આવું એનું પરિણામ મળ્યું. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે કેવી રીતે સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાની સાજિશ કરવામાં આવી અને એ કર્યું. એમાં ફાયદો પણ થયો. મતલબ દિલ્હીની સરકાર છે એ આ મુદ્દો ઘણો ગાજ્યો અને દિલ્હીની સરકાર એના પછી અરવિંદ કેજરીવાલની જતી રહી. એ આપણે સૌ જાણીએ છીએ. અને આપણે એ પણ જાણીએ છીએ કે આવા વજૂદ વગરના કેસનું મથાળું લઈ અને કેવી રીતના મીડિયામાં 24 કલાક એ વાત ચલાવવામાં આવી કે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે. પહેલાં ભ્રષ્ટાચાર સામે લડવા નીકળ્યા હતા અને હવે પોતા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગી ચૂક્યો છે અને એના કારણે અરવિંદ કેજરીવાલ છે એ એની જે કટ્ટર ઈમાનદારની જે છબી છે એને હવે બટ્ટો લાગી ગયો છે, કલંક લાગી ગયું છે. આ પ્રકારની કેટલીય ડિબેટ તમે જોઈ હશે કે જે અનેક પ્રકારના મીડિયામાં ચાલી. પ્રિન્ટ મીડિયામાં પણ તમે સતત જોયું હશે કે જ્યારે પણ આ કેસની વાત થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું કે અરવિંદ કેજરીવાલ છે એ ભ્રષ્ટાચારના આરોપ માટે જેલમાં છે, ભ્રષ્ટાચારના આરોપ માટે જેલમાં છે. અરે મારા ભાઈ, એ એવી કલમ લગાવવામાં આવી હતી ઈડી અને સીબીઆઈ દ્વારા કે જેથી અરવિંદ કેજરીવાલને ફરજિયાત જેલમાં જવું પડે, બાકી કેસમાં તો કોઈ દમ નહોતો. તો દોસ્તો, આ વાત પર તમે બરાબર સમજી જાજો કે અરવિંદ કેજરીવાલને નિર્દોષ છોડવામાં આવ્યા નથી, પણ સીબીઆઈના કેસને કોર્ટે ધક્કો માર્યો છે અને અરવિંદ કેજરીવાલને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના જેટલા પણ લોકો ઉપર આરોપ હતો, બીજા પણ જેટલા પણ લોકો ઉપર આરોપ હતો, એ બધાને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નિર્દોષ નહીં પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, એટલે કે પ્રાથમિક રીતે પણ એમના પર કેસ નથી બનતો. તો દોસ્તો, જરૂરથી આ વાત સમજજો અને જરૂરથી બીજા લોકોને પણ આ વાત સમજાવજો કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના જે કોઈ પણ લોકો હતા, બીજા પણ લોકો જે આ કહેવાતા શરાબ ગોટાળામાં નામ જેમના હતા, એ બધાને ડિસ્ચાર્જ કર્યા છે કોર્ટે. નિર્દોષ હોવા કરતાં પણ આ ઉપરની વાત છે. કેસ ચાલી શકે એમ જ નહોતો, એવો તો કેસ બનાવ્યો હતો ને એવા પ્રમાણ નહોતા, એટલે જ આ પગલું કોર્ટે લેવું પડ્યું. તો જરૂરથી આ વાત લોકોને સમજાવજો અને આ વાત ઘર ઘર સુધી પહોંચવી જોઈએ કે કેવી રીતે અરવિંદ કેજરીવાલને, આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું, જેનો આજે કોર્ટના ચુકાદાથી પૂરેપૂરો પર્દાફાશ થઈ ચૂક્યો છે. થેન્ક યુ સો મચ.